Damn. Yeah. હવે વાગી ગયા છે 4 અને બધા ઉઠી ગયા છે. આ આશ્રમ ખૂબ જ મોટો છે એટલે બધા ઉઠી અને આ આશ્રમની સાફ સફાઈમાં લાગી ગયા છે. આ આશ્રમ જેવડો મોટો છે તેની બાજુમાં જ એક ગાર્ડન જેવું છે જ્યાં વૃક્ષો વાવેલા છે, એ પણ એટલો જ મોટો છે. એટલે બધા ઉઠી અને આ વાળવાનું કામ ચાલુ કરી દીધું છે, કારણ કે આટલો મોટો આશ્રમ હોય અને અહીંયા બાપુ એકલા રહે છે, એટલે આ આશ્રમની સાફ સફાઈ અમે ઉઠીને ચાલુ કરી હતી. આ આશ્રમમાં બહુ બધા ઝાડ છે અને અહીંયા વાતાવરણ પણ એકદમ શાંત હતું. એટલે આ બાજુ અડધા લોકો આશ્રમ સાફ કરી રહ્યા હતા અને બીજી બાજુ અમારા મોક્ષાબેન, એના મામા અને નીલભાઈ એ નાળિયેર ઉતારવાનું કામ કરી રહ્યા હતા. અહીંયાના નાળિયેર પણ એટલા મોટા મોટા હતા કે એક નાળિયેર ફોડો એટલે એમાંથી તમને અડધું તપેલી જેટલું એમાંથી પાણી નીકળે. આ સાથે જ એમાંથી મલાઈ પણ એટલી જ નીકળતી હતી. આ જે બીજી બાજુ છે આશ્રમનું, કે જ્યાં ગાર્ડન જેવું છે, અહીંયા ઘણા બધા વૃક્ષ છે, ચીકુડી છે, આંબો છે, નાળિયેરી છે, એટલે અહીંયા પણ એટલી જ મજા આવે એવું છે. અને પહેલી બાજુ સાફ સફાઈ થઈ ગયા બાદ પછી આ બાજુ સાફ સફાઈ કરવાની છે. આશ્રમની ફરતી બાજુ ખીણો આવેલી છે, જે પેલી બેલાની ખીણો કહેવાય ને, એ ખીણો આવેલી છે. એટલે આ જે આશ્રમ છે એ થોડીક ઊંચાઈવાળી જગ્યા ઉપર છે અને આજુબાજુ તમે જુઓ તો તમને બેલાની ખાણ ચોક્કસ જોવા મળે. અને આ આશ્રમથી ગામ પણ થોડુંક દૂર છે, એટલે અહીંયા લોકોની અવર જવર એટલી રહેતી નથી. અહીંયા અમે સાંજે ગાંઠિયાનો પ્રોગ્રામ કરવાના છીએ, તો પછી અહીંયાથી જ બળતણ ને એવું બધું છે એ લેવાના છીએ. આ આખો એ રસ્તો છે કે જે આપણે અહીંયાથી આશ્રમની અંદર જઈ શકાય છે. જે ગાર્ડનવાળો વિસ્તાર છે ત્યાંથી અંદર આપણે આશ્રમમાં જઈ શકીએ. અને હવે અમારા મોક્ષાબેને રમવાનું ચાલુ કરી દીધું છે. अंडी गुडी हो गई देन छोटी નથી જો અમારા મોક્ષાબેન રમતા રમતા પડી પણ ગયા. ક્યાં લઈ ગયું? જો આ લઈ ગયું. જો આ બાજુ લઈ ગયું, આ બાજુ લઈ ગયું. જો આ એક નાળિયેર જેવડું તમને દેખાય છે ને, એ નાળિયેર એક ફોડીએ ને એટલે એમાંથી અડધી તપેલી પાણી નીકળે. બધાએ કામ કરી અને આ નાળિયેર પાણી પીવાની મજા માણી હતી. હવે ગાંઠિયા બનાવવા છે એટલે મારા મોક્ષાબેન બળતણ ભેગા કરી રહ્યા છે. મોક્ષાને આવું કામ કરવું તો બહુ ગમે, એટલે મોક્ષાના નાના છે એ એમની સાથે છે અને આ અમારા મેડમ છે એ બળતણ વીણી અને પેલી બાજુ લઈ જશે કે જ્યાં અમે ગાંઠિયા બનાવવાના છીએ. અહીંયા એક ઝૂલો પણ છે કે જ્યાં બેસીને તમે પ્રકૃતિના ખોળે આનંદ માણી શકો છો. શું કરે છે મોક્ષા? ફોન કરતા હા એને કેતો કરી એને કીધું જોતો કરી એને કીધું જોતો કરી એને કીધું આમ જો હાલો દેખાડો.
જે આપણે આનંદ માણી શકીએ એની કંઈક મજા જ અલગ હતી. અને બીજી બાજુ હવે ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ગાંઠિયાનો લોટ છે એ અમારા ઈલા ભાભી બાંધી એક્સપર્ટ છે, એટલે એ લોટ બાંધે છે અને બાકી સાઈડ વસ્તુ સલાડ ગાંઠિયાની તૈયારી ચાલી રહી છે અને બીજી બાજુ ગરમ ગરમ ગાંઠિયા ખાવા માટે બેસણવાની તૈયારી ચાલી રહી છે. મારા મમ્મી છે એ પેલા મરચા તળી દેશે, ગાંઠિયા વણવાનું કામ કરશે પપ્પા આ બધા ગાંઠિયા બનાવતા હતા અને અમે બધા ફરતી બાજુ ગોઠવાઈ ગયા હતા. બની ગયા છે. ગરમ ગરમ ગાંઠિયા ઉઠી રહ્યા છે. ઘણા લોકોને ફાફડા પણ ખાવા થોડા ફાફડા પણ બનાવવાના જેથી બધા અલગ અલગ ગાંઠિયા એન્જોય કરી શકે. હવે અમે બધા બીજી બાજુ છે કે હવે ગાંઠિયા ખાવા બેસી ગયા હતા. હવે અમને ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવી. બાપુએ પણ અમારી સાથે ગાંઠિયા ખાતા હતા અને મોક્ષાબેન બધા સૂઈ ગયા હતા. સાંજે જમી લીધા બાદ અમે બધાએ બાપુ પાસે બેઠા હતા અને એક સભા યોજી હતી જેમાં બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કરાયા હતા. અમારા પૃથ્વીબેન છે એ એનું કામ લઈને બેઠા હતા અને અમે બધાએ આ સભા રાત્રે 12-1 વાગ્યા સુધી એન્જોય કરી હતી. આ સભા પૂરી થઈ ગઈ પછી અમે બધા બહાર જ આશ્રમમાં અંદર પણ જગ્યા હતી પણ અમે જે ખુલ્લું મેદાન હતું બહાર ત્યાં જ અમે સુવાનું નક્કી કર્યું હતું. એટલે અમે બધા બહાર મસ્ત ખુલ્લા વાતાવરણમાં સૂઈ ગયા હતા. જોકે અહીંયા એક એ પણ ડર હતો કે દીકરો આવશે તો પણ અમને ખૂબ જ મજા આવી. પાર્ટફૂલ અને આપણી બધાની રીતે અમે સવારે ઉઠીને ત્યાં ગયા. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. Damn.